જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ફેબ્રુઆરી પૂરો થવાનો, માર્ચ શરૂ થવાનો. ભણતા બચ્ચાઓ માટે કસોટીનો સમય આવી ગયો. પરીક્ષાઓ આવી, વાર્ષિક પરીક્ષા આવી, ઘણી બધી જગ્યાએ તો બોર્ડની એક્ઝામોને બધું શરૂ પણ થઈ ગયું. તો આજે છે ને આપણે જાણીએ કે ભાઈ પરીક્ષામાં આપણે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ અને આપણા ભણતરને આપણે કઈ રીતે આગળ વધારવું જોઈએ. યાદ નથી રહેતું તો કયા સમયે વાંચવું જોઈએ, કઈ બાબતને ધ્યાનમાં રાખીએ, કઈ વસ્તુ કરીએ, કયો ઉપાય કરીએ તો આપણને યાદ રહે. તો આ જે પરીક્ષાઓ આવવાની જેમાં સારા માર્ક્સ લાવવા માટે અને ચોક્કસપણે આપણે પાસ થવા માટે, આગળ આપણું કેરિયર બનાવવા માટે આપણે મહેનત કરવી, તો આજનો વિડીયો ચોક્કસ સાંભળજો. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે એક વસ્તુ જાણવાની છે કે આપણે કોઈને કહીએ કે ભાઈ ભણતર માટે તમારે કયા ભગવાનની આરાધના કરવાની, એટલે કે સરસ્વતી માતા. સરસ્વતી માતાની આરાધના ચોક્કસ કરાય. સરસ્વતી વિદ્યાના દેવી છે, પણ તમારે વિદ્યા શીખવી છે, જાણવી છે તો કોની પાસે જવું પડે? તો એના માટે આપણે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. આપણે હનુમાન ચાલીસાનો પહેલો દોહો ગાય છે, બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહી, હર હું કલેશ વિકાર. આપણા હિન્દુસ્તાનમાં કદાચ હું એવું માનું કે બધા જ હનુમાન ચાલીસા ગાતા હોય છે, પણ એનો અર્થ પણ સમજો. પહેલાં જ દોહામાં આ વસ્તુ કહેવાય છે કે હનુમાનજીની આરાધના તમે કરો છો તો તમને વિદ્યા મળે. હનુમાન અસલ મંગળના દેવ છે અને બલ બુદ્ધિને વિદ્યા જોઈએ તો હનુમાનજી પાસે આપણે માંગવી જોઈએ, એની આરાધના કરવી જોઈએ. ખાલી આરાધનાથી તમે પાસ નથી થવાના, આ ધ્યાન રાખજો. તમારે મહેનત કરવી પડશે, વાંચન કરવું પડશે, યાદ રાખવાની એ કરવી. આ દોહો આપણે જો રટીએ ને તો આપણી યાદશક્તિ વધે અને આ દોહાનું પઠન કર્યા પછી જો આપણે વાંચીએ તો ચોક્કસ આપણે સારી રીતે યાદ રાખી શકીએ. એના પછી બીજો એક દોહો છે પરીક્ષામાં પાસ થવા માટે, સારી યાદદાસ્ત માટે. એ છે રામચરિત માનસનો. ગુરુ ગ્રહ ગયે પણ રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભાઈ. હનુમાનજી ગુરુના ગ્રહ પર જઈને ભણેલા અને બહુ જ ઓછા સમયમાં બધી વિદ્યા શીખીને પાછા આવેલા. તો એના માટે ગુરુ ગ્રહ ગયે પણ રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભાઈ. આ રટીએ તો પરીક્ષામાં પાસ થવા, યાદશક્તિ સારી રહી. ચોક્કસપણે આપણે આટલા નાના પ્રયોગ કરીએ તો આપણને ફાયદો થાય. પણ મિત્રો, મેં કીધું તેમ સરસ્વતી માતાને અગરબત્તી કરવાથી કે ફૂલ ચડાવવાથી, હનુમાનજીનો આ દોહો ગાવાથી, એની આરાધના કરવાથી પાસ નથી થવાના. આ એક એવી વસ્તુ છે કે તમારી યાદશક્તિ વધારશે અને યાદશક્તિ સારી હોય ને પછી તમે વાંચન કરો, જે કંઈ લખવાનું છે, જે શીખવાનું જે શીખો ને પછી પરીક્ષા આપો. ચોક્કસ હનુમાનજીની કૃપા, મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય, કેમ ન થાય? પણ આ કરવું પડે ને. રિવિઝન કેટલા લોકો કરે છે? જે લોકો ટોપર્સ છે ને, જે સારામાં સારા માર્ક્સ લાવે છે, એ લોકો હંમેશા રિવિઝન કરે છે. રોજ રાત્રે આખા દિવસનું ભણેલું રાત્રે સૂતા પહેલાં 10 મિનિટ અડધો કલાક પહેલાં વાંચી જાઓ, જોઈ લો, દિમાગમાં નાખો. અરે તમારા માનસપટ પર છપાઈ જશે આ વસ્તુ, યાદ રહેશે. તમે લખવા બેસો તો પેલા કોમ્પ્યુટરની સ્વિચની જેમ ફટાફટ આમાં બહાર નીકળશે ને તમે લખી શકશો. ધ્યાન આપવું પડશે ને. આપણે હનુમાનજીને કહીશું તો હનુમાનજી આવીને પેપર તો લખવાના નથી, પણ આપણે કરવાનું. આ બધા ઉપાયો અમે આપીએ છીએ ને
એની સાથે સાથે તમારે કર્મ કરવું પડશે, વાંચવું પડે, લખવું પડે, દાખલાની રીતો શીખવી પડે, વિજ્ઞાનના પ્રયોગ મોઢે કરવા પડે તો થાય. એમને એમ થોડું થઈ જાય, એમને એમ તો ના થાય ને. તો આને કરો. તો મિત્રો આ વસ્તુ ધ્યાન રાખો. આ 2 શ્લોક મેં કીધા. હવે આપણે યાદશક્તિ વધારવા માટે હજુ એક નાના 2 ઉપાયો જોઈએ. એક છે, તમે વાંચવા બેસો ને તારી એ રૂમમાં તમારા ટેબલ પર એક તાંબાના લોટામાં પાણી ભરીને મૂકી દો ને પછી વાંચો. ચંદ્ર મંગલ સ્થાપિત છે તો આપણું શુભ કામ શાંતિથી થશે. કુંભ સ્થાપિત કર્યો. કુંભનો મતલબ છે કે આપણે જે કાર્ય, શુભ કાર્ય હાથમાં લીધું છે તે આપણું શાંતિથી થાય, મન ભટકે નહીં, આમ તેમ જોવાનો વિચાર નહીં આવે ને સારું ધ્યાન આપીને આપણે સારું વાંચી શકીએ, લખી શકીએ, શીખી શકીએ ને મનમાં યાદ રાખી શકીએ. કેટલો સરસ ફરક પડી જાય. બરાબર. બીજું આનાથી કંઈ સારું કરવું તો ચાંદીના ગ્લાસમાં થોડું દૂધ ભરીને મૂકો. એ પણ તમારા માટે બહુ સારું છે. મન સ્થિર કરી દેશે. જેનું મન વધારે ભટકતું હોય ને તે લોકોએ ચાંદીના ગ્લાસમાં દૂધ મૂકવાનું. એનાથી બહુ સરસ રિઝલ્ટ આવે. અને આટલું નાનું કામ આપણે કરીએ ચોક્કસ ફાયદો થાય. હવે પ્રશ્ન પાછો ઊભો થશે કે ભાઈ વાંચન પતી ગયું, ભણવાનું પતી ગયું, પછી આ વસ્તુનું શું કરવાનું? તો પાણી કોઈ મોટા ઝાડને પીવડાવી દો, દૂધ પણ આવી રીતના કોઈ મોટા ઝાડ નીચે નાખી દો. ટોયલેટ બાથરૂમમાં આ વસ્તુ નહીં નાખતા. બરાબર. આટલું કરશો તો તમને સારું એનું એ મળશે. હવે ઘણા બધા એમ કહે કે ભાઈ અમને તો યાદ જ નથી રહેતું. તો શું કરશો? 7 સૂકી હળદરની ગાંઠ, 2 નાના નાના બુંદીના લાડુ પીળા કપડામાં બાંધો, ગાંઠ મારીને પોટલી બનાવો ને આ પોટલી જે બાળક ભણે છે, જેને યાદ નથી રહેતું, એના માથા પરથી 7 વખત ઓવારીને વહેતા પાણીમાં વહાવી દો. જેની નજીક વહેતું પાણી નથી અને શિવ મંદિરમાં આ પોટલી ભગવાન સામે મૂકી આવવાની. બસ આટલું કરો. યાદશક્તિ રહેશે. તમે ભણશો તે તમારા મગજમાં સ્થિર રહેશે. લખવા બેસો તો યાદ કરીને લખી શકશો અને સારા માર્કે પાસ થઈ શકશો. હવે જરાક થોડું હાયર એજ્યુકેશન જે લોકો લે છે એ લોકો મહેનત કરે, પછી શું કરશે? રાત્રે ઘરે આવશે, 10 વાગ્યાથી શરૂ કરશે, મોડે સુધી વાંચશે ને પછી સૂઈ જશે. પછી ઉઠશે સવારે 10, 11, 12 વાગે. આ નહીં કરો. આ તમારા માટે બહુ ખોટી પદ્ધતિ છે. વાંચવાનો સમય છે સવારે 4 વાગ્યાથી ઉઠીને બેસો, ફ્રેશ થઈને નાહી ધોઈને સરસ એકદમ એ કરી ને પછી બેસો. સવારે છે ને 3:30 વાગે આપણી જે યાદ રાખવાની પિંગલા નાડી છે તે આમ હોય. સવારમાં આપણે ઉઠીએ પણ ધીરે ધીરે આ પિંગલા નાડી ખુલે અને આ પોઝિશનમાં આવીને ત્યારે તમે જે યાદ કરો છો, વાંચો છો આ સમયમાં એ જલ્દી તમારા મગજમાં ઘૂસે. સવારે પિંગલા નાડીનો ઓબ્ઝર્વ પાવર વધી જાય, એ જલ્દીથી આ બધી વસ્તુને પચાવી શકે. અને આ જ સમય એવો છે જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ. અને બ્રહ્મ મુહૂર્તમાં કરેલો અભ્યાસ આપણા જીવનમાં ખરેખર આપણને સારી સફળતાઓ અપાવે છે. તો ચોક્કસ રીતે આ સમય ધ્યાન રાખો. બહુ સરસ તમને શિડ્યુલ બતાવું. જુઓ, 3:30, 4 ઉઠી જાઓ, નાહી ધોઈને વાંચવા બેસો, 6, 6:30, 7 સુધી વાંચો. પછી માની લો કે ભાઈ સવારની મોર્નિંગ સ્કૂલ છે તો 7 વાગે તો આપણે નીકળવું પડે, તો 6, 6:30 સુધી વાંચ્યું, પછી ફ્રેશ થઈને સ્કૂલે જાઓ, આવીને 1, 2 કલાક સૂઈ જાઓ, ફ્રેશ થાઓ, 2 કલાક પછી ઉઠીને પાછું થોડું ઘણું આખા દિવસનું રિવિઝન જોઈ લો, એ કરી લો. જે સબ્જેક્ટ કાચા છે એની પર ફોકસ કરો. ટ્યુશન જો કોઈ ટીચર, કોઈ સર આવે છે તો તમે કોઈ ક્લાસીસમાં જાઓ છે તો એ જોઈ લો. આવીને ખાઈ પીને 9 વાગે સૂઈ જાઓ, સવારે 3:30 ઉઠી જાઓ. આ શિડ્યુલમાં જો વાંચો છો તો બહુ ચોક્કસ તમને ફાયદો મળશે. શરૂઆતમાં 4-5 દિવસ તકલીફ પડશે, તો એના માટે પણ હું તમને એક સરસ ઉપાય આપું. ઘરમાં જે કોઈ બી હોય, તમારા મમ્મી, કાકી, મામી, તમારા ભાભી, પત્ની તમારી, તો એને કહો કે ભાઈ સવારમાં હું ઉઠું ને ત્યારે મને 1 કપ ગરમ પાણી બનાવી આપે. એ ગરમ પાણીમાં મધ નાખો અને થોડુંક લીંબુ નીચો તમારા સ્વાદ અનુસાર. આ વસ્તુને ગરમ પીઓ ને પછી તમારા અભ્યાસમાં લાગી જાઓ.
મંગળ અને કેતુનું મિશ્રણ આપણે આપણા શરીરમાં ઉમેર્યું તો આપણા શરીરનું જે બ્લડ છે એ થોડું ફાસ્ટ હશે, તમારી આળસ છૂટી ગઈ, તમારામાં એક જોશ આવ્યો, માનસિક રીતે તમને એક ફોર્સ મળી ગયો અને આ વસ્તુ પીતા પીતા જરાક 15-20 મિનિટમાં તમે એકદમ ફ્રેશ થઈ જશો. પછી વાંચો, ન ઊંઘ આવે, ના તકલીફ થાય, કંઈ નહીં. આ શિડ્યુલમાં જાઓ. તમે ગમે ત્યારે ગમે ત્યાં બેસી જશો, ગમે ત્યારે ગમે તે રીતે અભ્યાસ કરશો, એ તમારા કામનું નથી. તમે જ્યાં સુધી સંતુષ્ટ રીતે તમે ભણશો નહીં ત્યાં સુધી તમને યાદદાસ્ત સાથ આપવાની નથી. તો નાની સરખી વાતો છે એને આપણે આપણા જીવનમાં જોડીશું, એને અજમાવીશું, એને આપણા જીવનમાં સાથે લઈને ચાલશું તો ફાયદો થશે. અને આ બધી વસ્તુ છે ને દિવસના અંતે આપણે જો શાળાએ જઈએ, કોલેજ જઈએ, 6-6:30 આવ્યા ને તો આવીને જરાક વાર તમારે આરામ કરવો તો કરો. અરે સાંજે પણ હું તમને કહું ને, આ ગરમ પાણી, લીંબુ ને મધ પી શકો છો, ચા કોફી પી શકો છો, કોઈ પણ દૂધનો મારો જેટલો તમે ઓછો રાખશો આ સમયમાં એટલું જ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો જીવનને એક એવી દિશામાં આપણે લઈ જવાનું જ્યાં આપણે આપણું પોતાનું કેરિયર બનાવવાનું, સારો અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસથી આપણે આપણા જીવનમાં કંઈક આગળ વધવાનું. તો ચોક્કસ આવા સમયે આવા ઉપાયો જો આપણે કરીએ તો બહુ ફાયદો મળે છે, ચોક્કસપણે કહું છું. અને આ નાનકડી વાત છે, જો એને આપણે સમજી લઈએ ને તો આપણે 110% સારો અભ્યાસ કરી જ શકીએ છીએ. હવે એક બીજી નાની સરખી વાત છે, ઓમ નમઃ શિવાય, ઓમ ગંગ ગણપતે. આ તમે તમારા ફાજલ સમયમાં જો જપતા રહો છો તો પણ તમને બહુ સારું ફળ મળે. શ્રી કૃષ્ણ પ્રસંગ, શ્રી કૃષ્ણ પ્રસંગ, આગળ 2 લાઈન, પછી શ્રી કૃષ્ણ પ્રસંગ, પછી 2 લાઈન. એક સફેદ કાગળ પર લાલ પેનથી લખો, એની નીચે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એમ કરીને આ એક જ જે તમને મેં મંત્ર કીધું એ મંત્ર ધીરે ધીરે 17 વખત એકની નીચે એક કરીને એક નાની કાપલી બનાવી દો. આ કાપલી પરીક્ષા સમયે તમે તમારા ગજવામાં રાખો તો બહુ સરસ સપોર્ટ મળે. પરીક્ષા આપવા જાઓ ત્યારે ચોક્કસ તમને દૂધ મૂકીને જાઓ. આપણી જે નાની થેલી આવી છે 10-12 રૂપિયાની તે લઈ લો અને નજીકના મંદિરે તમારા માથા પરથી ઓવારીને ભગવાનની સામે મૂકીને પરીક્ષા આપવા ચાલ્યા જાઓ. ચંદ્ર સ્થાપિત થયો, આપનું મન સ્થિર થઈ ગયું ને આપણે સરસ પરીક્ષા આપીને આવી ગયા. કેટલા નાના નાના ને કેટલા સરળ ઉપાય. મેં જે પેલો ઉપાય કીધો, પીળા કપડામાં 7 હળદરની ગાંઠને બુંદીના લાડુ, એ તમારા ગુરુને એટલો બધો સ્ટ્રોંગ કરે. અને પરીક્ષા આપવા જાઓ ત્યારે આ તમે દૂધ મૂકીને જાઓ. જો તમને ક્યાંય પણ તકલીફ પડે, ક્યાંય મન ડરશે જ નહીં તમારું. આ ઉપાય કર્યા પછી મનમાં ડર જે છે ને તે નીકળી જશે. મને આવડશે કે નહીં આવડશે. આપણને બધું જ આવડે છે, પણ આપણા શરીરમાં રહેલી 2 હાર્ડ ડિસ્ક એ આપણને ઘણીવાર મિસગાઈડ કરી જાય. દિમાગ ને દિલ, આ 2 હાર્ડ ડિસ્ક છે આપની, બરાબર. તમે દિમાગમાં બધું જ સ્ટોર છે, જે કંઈ પ્રશ્ન આવ્યો, દાખલો આવ્યો, આપને લખવા માટે તૈયાર, પણ આ અહીંયાથી કંઈક અવાજ નીકળે, ના ના આ નહીં, પેલો જવાબ તો આવડે જ છે, પણ આપણે મનની વાત સાંભળીએ છીએ કે ના ના આ નહીં, આ પછી પાછું આગે છે, ના ભાઈ આ જ છે. આ અસમંજસમાં તમે ખોટું લખીને આવો છો ને તમે ફેલ થાવ છો કે આ માર્ક ઓછા આવે છે. તો આ ન થાય એના માટે આપણે દૂધ નજીકના કોઈ મહાદેવના મંદિરમાં ભગવાનની સામે મૂકીને આપણે જઈએ છીએ તો ચંદ્ર સ્થિર થયો, ચંદ્ર મનથી જોડાયેલો ગ્રહ છે, આપણે એને શાંત કરી દીધું ને પરીક્ષા આપવા બેસીએ તો ચોક્કસ સારું લખાણ કરી જ શકીએ અને સાચું લખાણ કરી શકીએ અને ચોક્કસ રીતે આપણે સારા ગુણ પ્રાપ્ત કરી જ શકીએ. તો આવા નાના નાના ઉપાયો આપણા જીવનમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. અને મિત્રો, આજે જે મેં વાતો કરી તમને ભણવા માટેની, એને જીવનમાં ઉતારો. આ નજીકના સમયમાં તમારી પરીક્ષાઓ આવે છે તો
ચોક્કસપણે આને જીવનમાં જોડો અને આ ઉપાય કરીને સરસ માર્ક મેળવો, સારા માર્કથી પાસ થાવ, આગલા ધોરણમાં આગળ વધો અને ચોક્કસ રીતે તમારું એક સુંદર કેરિયર તમે જાતે બનાવી લો. તો મિત્રો, આવા મહત્ત્વના વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને લાઈક કરવી પડે, આ વિડીયોને શેર કરવા પડે, યુટ્યુબ જોનારે સબસ્ક્રાઈબ કરવું પડે અને શેર કરવું પડે. તો મિત્રો, જરાક પણ કંજૂસાઈ નહીં રાખતા શેર કરવામાં કે સબસ્ક્રાઈબ કરવામાં. શેર કરો, કારણ કે કોઈકના દીકરાની દીકરીની જિંદગીમાં જો આ વસ્તુ કામ લાગે તો ચોક્કસપણે એ સારું ભણતર મેળવી શકે અને પોતાના જીવનને બનાવી શકે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.